તો અમિતજી, આજના દિવસે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર રહેશે? એ હિસાબથી મેં જણાવ્યું કે એનાથી ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. માર્કેટનો 23,800 ના નીચે નિફ્ટી જાય છે તો જ આપણને એક પ્રેશર જોવા મળશે. વન અહીંયાથી એક સ્ટ્રોંગ પુલબેક પાછો આપણને માર્કેટમાં જોવા મળશે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 24,000નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. કમિંગ વીકલી એક્સપાયરીનો હજી અત્યારે 120 ના આસપાસ ચાલી રહ્યું છે. અપસાઇડમાં 180 ના ટાર્ગેટ્સ રહેશે. ડાઉનસાઇડમાં 90 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને આવતી વીકલી એક્સપાયરીનો નિફ્ટીનો 24,000નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી કરીને ચાલો. 120ની આજુબાજુ ચાલી રહ્યો છે. 90નો સ્ટોપ લોસ, 180નો લક્ષ્યાંક. એટલે જે અમિતજી પણ કહી રહ્યા હતા કે આજે થોડી ઘણી આપણને નરમાશ ભલે જોવા મળી રહ્યો હોય, પરંતુ એક તેજીની અપેક્ષા અહીંયાથી બની રહી છે અને તેજીની અપેક્ષાને પગલે તમને 24,000નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એની પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પરંતુ આ બધા